સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર. નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત પ્રોપર્ટી બજાર. એક એવો શો જે આપને આપના સપનાનું ઘર ખરીદવા માટે મદદ કરે છે. અમે આપને ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ ડેવલપર્સ દ્વારા વિકસાવી રહેલી અલગ અલગ સ્કીમોની માહિતી દર અઠવાડિયે આ શો દ્વારા આપીએ છીએ. આ અઠવાડિયે અમે આપને લઈને આવ્યા છીએ અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ ઉપર. આ રોડ ઉપર બની રહેલી સૂર્યા ગ્રુપની સૂર્યા એમરલ્ડ સ્કીમ વિશે અમે આપને માહિતી આપીશું. 3 અને 4 બેડરૂમની અલ્ટ્રા લક્ઝુરિયસ આ સ્કીમ વિશે જાણીએ, એનું સેમ્પલ હાઉસ જોઈએ. એ પહેલાં જોઈ લઈએ કે ઇસ્કોન આંબલી વિસ્તાર કેટલો વિકાસ પામ્યો છે. પશ્ચિમી અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં જે વિસ્તારો વિકાસ પામ્યા તે પૈકીના સરખેજ ગાંધીનગર હાઈવેથી બોપલ વચ્ચેનો વિસ્તાર એટલે આંબલી રોડ. આ રોડને સૌથી મોટો ફાયદો એક એ છે કે એસજી હાઈવે અને 200 ફીટ રિંગ રોડની બરાબર વચ્ચે આંબલી રોડ આવેલો છે અને છેલ્લા 2 વર્ષથી અહીં BRTS પણ શરૂ થઈ ગઈ છે. આ રોડ પર અમદાવાદના તમામ નામી બિલ્ડર્સની 2 અને 3 બેડરૂમના એપાર્ટમેન્ટની 30 જેટલી સ્કીમો આવેલી છે. એની સાથે આંબલી રોડનો અડધો વિસ્તાર R3 ઝોનમાં હોવાને કારણે ત્યાં બંગલોઝની પણ એટલી જ સ્કીમો આવેલી છે. આ ઉપરાંત કમર્શિયલની પણ 25 થી 30 સ્કીમો આ રોડ પર આવેલી છે. આંબલી રોડથી 2 કિલોમીટરના અંતરે રાજપથ અને કર્ણાવતી જેવી ક્લબ્સ આવેલ છે, તો બીજી તરફ બોપલમાં આવેલ DPS આનંદ નિકેતન જેવી ઇન્ટરનેશનલ સ્કૂલો પણ આ વિસ્તારમાં આવેલી છે. આમ બધી રીતે જોઈએ તો અમદાવાદમાં નવા વિકસેલા વિસ્તારોમાંનો એક આંબલી રોડ કહી શકાય. તો આપણે જોયો અમદાવાદનો ઇસ્કોન આંબલી રોડ કેટલી તેજીથી આ વિસ્તાર વિકાસ પામ્યો છે, એમાં શું શું સુવિધાઓ છે અને આ વિસ્તારની અંદર કેવી કેવી સ્કીમો આવેલી છે. આજે આપણે જે સ્કીમ વિશે વાત કરવાના છીએ, જેનું સેમ્પલ હાઉસ જોવાના છીએ, એ છે સૂર્યા એમરલ્ડ. આ સ્કીમનું સેમ્પલ હાઉસ જોઈએ એ પહેલાં જાણી લઈએ એના ડેવલપર સૂર્યા ગ્રુપ વિશે. સૂર્યા ગ્રુપ એક ગુજરાતની જાણીતી રિયલ એસ્ટેટ કંપનીમાંની એક છે. 25 વર્ષના અનુભવની સાથે સૂર્યા ગ્રુપનું નામ હવે ક્વોલિટી કન્સ્ટ્રક્શન આપતી કંપની તરીકે ઓળખાય છે. સૂર્યા ગ્રુપ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં ઘણા પ્રોજેક્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. સૂર્યા ગ્રુપની વધુ એક વિશેષતા એ છે કે તેમના પ્રોજેક્ટમાં ખૂબ જ સારી એમ્યુનિટીઝ આપવામાં આવતી હોય છે. તો આવો આજે આપણે મુલાકાત લઈએ સૂર્યા ગ્રુપના આંબલી રોડ પરના પ્રોજેક્ટ સૂર્યા એમરલ્ડની. હવે આપણે જોઈશું સૂર્યા એમરલ્ડનું સેમ્પલ હાઉસ અંદરથી. અહીંયા આપને 3 અને 4 BHKના અલગ અલગ ઓપ્શન મળે છે, 2250 સ્ક્વેર ફીટથી લઈને 3400 સ્ક્વેર ફીટ સુધીના. જે સેમ્પલ હાઉસ આપણે જોવા જઈ રહ્યા છીએ એ 4 BHKનું છે, 3400 સ્ક્વેર ફીટનું સેમ્પલ હાઉસ છે. ચાહે આપ 3 BHK લો કે 4 BHK, અહીં આગળ દરેક ટાવરના એક ફ્લોર ઉપર 4 એપાર્ટમેન્ટ બનાવવામાં આવેલા છે, 2 લિફ્ટ આપવામાં આવેલી છે અને સેમ્પલ હાઉસ આપણે હવે અંદરથી જોઈશું. BHKના સેમ્પલ હાઉસમાં આપ પ્રવેશ કરો એની સાથે જે રીતે આપણને દરેક ફ્લેટમાં જોવા મળે છે, અહીંયા પણ વેસ્ટિબ્યુલ એરિયા મળે છે. આમ આની સાઇઝ છે 8 ફીટ બાય 5 ફીટની, પરંતુ એનો સમાવેશ કરવામાં આવે છે ડ્રોઈંગ રૂમના એરિયાની અંદર. અહીંયા આપ ચાહો તો આ પ્રમાણે સુરેક લગાવી શકો અથવા તો સરસ મજાના આર્ટિફિશિયલ પ્લાન્ટ લગાવીને એની સજાવટ કરી શકો છો. ડ્રોઈંગ રૂમની અગર વાત કરીએ, ટોટલ જે સાઇઝ છે વેસ્ટિબ્યુલ સાથેની એ છે 12 ફીટ બાય 25 સ્ક્વેર ફીટની, એટલે 10 થી 12 વ્યક્તિ આરામથી બેસી શકે એટલો વિશાળ ડ્રોઈંગ રૂમ તો જે પ્રમાણે અહીંયા આપ જોઈ રહ્યા છો આપને મળી જ રહ્યો છે. જો એના ફ્લોરિંગની વાત કરીએ તો અહીંયા આગળ ઇટાલિયન માર્બલ લગાવવામાં આવેલા છે. ડ્રોઈંગ રૂમ, લિવિંગ રૂમ, કિચન અને ડાઇનિંગનો જે એરિયા છે એની અંદર ઇટાલિયન માર્બલ બિલ્ડર તરફથી લગાવીને આપવામાં આવે છે. એ સિવાય એસી, તોશિબાના એસી લગાવીને આપવામાં આવે છે સૂર્યા ગ્રુપ તરફથી અને સેન્ટ્રલી એસી સિસ્ટમ 3 BHK હોય કે 4 BHK હોય દરેકની અંદર લગાવીને આપવામાં આવે છે. ડ્રોઈંગ રૂમને અડીને જ છે સરસ મજાની વિશાળ બાલ્કની
12 ફીટ બાય 5.5 ફીટની બાલ્કની. આવો જોઈએ બાલ્કનીનો ઉપયોગ આપ કેવી સરસ રીતે કરી શકો છો. આ છે બાલ્કની. ડ્રોઈંગ રૂમને અડીને જ વિશાળ એરિયા મળે છે આપને બાલ્કનીનો. જે પ્રમાણે અહીંયા બતાવવામાં આવ્યું છે, આપ સરસ મજાનો ઝૂલો લગાવી શકો છો અને સાંજે બાલ્કનીમાં બેસીને ગાર્ડનની મજા લઈ શકો અથવા તો કોફી પી શકો છો. વિશાળ એરિયા છે અહીંયા 5.5 ફીટ બાય 12 ફીટનો. આ પ્રકારના ડબલ ગ્લાસ અને સ્ટીલના ફિટિંગ જે છે એ બાલ્કનીમાં બિલ્ડર દ્વારા જ આપવામાં આવી રહ્યા છે. એ સિવાય જે અહીંયા ગ્લાસ પાર્ટીશન આપ જોઈ રહ્યા છો, ડબલ ગ્લાસનું પાર્ટીશન, ચાહે ડ્રોઈંગ રૂમ હોય કે કોઈ પણ આખા ફ્લેટની જે કંઈ બારીઓ છે એની અંદર આ પ્રમાણેના ડબલ ગ્લાસ ફિટિંગ આપવામાં આવેલા છે કે જેથી બહારનો નોઇઝ જે છે, વધારાનો અવાજ આપના ઘરને ડિસ્ટર્બ ના કરી શકે. અને ઘર, કારણ કે આપનું સેન્ટ્રલી એસી છે, જેના કારણે આ પ્રકારનો ગ્લાસ હોવાને કારણે ટેમ્પરેચર પ્રમાણમાં ઘણું ઓછું રહે છે. આવો આપણે જોઈએ લિવિંગ, કિચન અને ડાઇનિંગનો એરિયા. હવે આપણે વાત કરીશું લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની. જે પ્રમાણે અહીંયા આપ જોઈ રહ્યા છો, ડાઇનિંગનો એરિયા અલગ કરવામાં આવ્યો છે, લિવિંગનો એરિયા અલગ કરવામાં આવ્યો છે. આ ટોટલ જે વિસ્તાર છે એની સાઇઝ છે 14.5 બાય 21 ફીટની. એટલે વિશાળ વિસ્તાર છે. એને આ પ્રમાણે જે સેમ્પલ હાઉસમાં અહીં બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે આપ 2 ભાગમાં વહેંચી શકો છો. આ એરિયાને તમે લિવિંગ એરિયા તરીકે વાપરી શકો અને આ ડાઇનિંગનો એરિયા 8 થી 10 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેની જગ્યા અહીંયા આપવામાં આવેલી છે. જે રીતે અહીંયા જોઈ રહ્યા છો, સેમ્પલ હાઉસમાં પણ 8 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ આરામથી લાગેલું છે અને છતાં કમ્ફર્ટેબલી તમે હરફર કરી શકો એટલી ઓપન સ્પેસ બાજુમાં રહે છે. આ લિવિંગ એરિયામાં આપ આપના પરિવાર સાથે બેસીને ટીવીની મજા માણી શકો એ રીતના ટીવીના પોઈન્ટ્સ અહીંયા આપવામાં આવેલા છે. હવે આપણે જોઈશું કિચનનો વિસ્તાર. કિચનની સાઇઝની અગર વાત કરીએ તો એનો એરિયા છે 10 ફીટ બાય 12.5 ફીટનો. એટલે વિશાળ કિચન આપને મળી રહે છે. જે પ્રમાણે આપ અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણેનું બ્લુપલ ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બિલ્ડર તરફથી તૈયાર કરીને આપવામાં આવે છે. અગર જો આપ મોડ્યુલર કિચન બનાવવા માંગતા હોય અને આ પ્રમાણે જે અહીંયા બતાવવામાં આવ્યું છે સેમ્પલ હાઉસમાં, આ બિલ્ડર તરફથી નથી આપવામાં આવતું, પરંતુ આપ આ પ્રમાણેનું મોડ્યુલર કિચન તૈયાર કરાવવા માંગતા હો તો એ માટે બીજો ઓપ્શન આપને મળે છે જે બિલ્ડર તરફથી કોઈ એક્સ્ટ્રા કોસ્ટ વગર આપવામાં આવે છે ને એ છે કોરિયન ટોપનો. એટલે કોરિયન ટોપનું પ્લેટફોર્મ પણ અગર આપ ઈચ્છો તો આપને મળી શકે એવો ઓપ્શન અહીંયા છે. ચીમનીનો પોઈન્ટ આપવામાં આવેલો છે, ગેસનો પોઈન્ટ આપવામાં આવ્યો છે. અગર આપ ઈચ્છો તો અહીંયા ઇલેક્ટ્રોનિક સગડી પણ લગાવી શકો એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંયા જે પ્રમાણે જોઈ રહ્યા છો આ રીતનું સર્વિસ પ્લેટફોર્મ બિલ્ડર તરફથી જ બનાવીને આપવામાં આવે છે. કોઈ ફર્નિચર કિચનમાં જે જોઈ રહ્યા છો એમાંનું કોઈ ફર્નિચર બિલ્ડર નથી આપતા, આપે આપની જાતે ડિઝાઇન કરવાનું રહેશે. પરંતુ આ પ્રમાણેના સર્વિસ પ્લેટફોર્મ, આ પ્રમાણેનું કિચન પ્લેટફોર્મ આપને તૈયાર મળે છે. કિચનને અડીને જ છે સ્ટોરનો એરિયા. સ્ટોરના એરિયાની આગળ વાત કરીએ તો 5 ફીટ બાય 5 ફીટનો એરિયા છે અને એની અંદર કોટા સ્ટોલ લગાવીને શેલ્ફ અલગથી બનાવીને બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે, જેની અંદર આપ આપનું 12 મહિનાનું અનાજ અને કઠોળ સ્ટોર કરી શકો છો. અહીંયા જે રીતે જોઈ શકો છો એટલો ખુલ્લો સ્પેસ મળે છે કે જ્યાં આપ આપનું ફ્રીઝ લગાવી શકો છો. ચાહે ડબલ ડોર લગાવવું હોય તો ડબલ ડોર અથવા સિંગલ ડોર લગાવવું હોય તો સિંગલ ડોર, પણ એટલી જગ્યા આપને મળી રહે છે. અને જે રીતે અહીંયા ઉપર જોઈ રહ્યા છો, અહીંયા પણ જે રીતે જોઈ રહ્યા છો આ પ્રમાણેનું ફર્નિચર આપની કિચન ક્રોકરી માટે આપ લગાવી શકો, બનાવડાવી શકો, પરંતુ એ આપે આપની જાતે ડિઝાઇન કરાવવાનું રહેશે. કિચનના વોશિંગ એરિયાની અગર વાત કરીએ તો 9.5 ફીટ બાય 5.5 ફીટનો વોશિંગ એરિયા આપને મળે છે. એટલે આપ સરસ મજાનું વોશિંગ મશીન તો ત્યાં મુકાવી જ શકો, પરંતુ જે રીતે અહીંયા જોઈ રહ્યા છો, અગર આપ આરો લગાવવા માંગો
તો પણ બાર લગાવી શકો અને આપના રોજબરોજના જે વાસણો હોય એ સાફ થઈ શકે એટલી સુવિધા આપને અહીંયા મળે છે. એ સિવાય સૌથી અગત્યની વસ્તુ છે કિચન માટે, ચાહે શિયાળાની સિઝન હોય કે ઉનાળાની સિઝન હોય, પરંતુ ગરમ પાણી માટેનો વ્યવસ્થા બિલ્ડર તરફથી જ કરીને આપવામાં આવેલી છે. એટલે આપને એક જ કનેક્શનની અંદર ગરમ અને ઠંડુ બંને પાણી મળી રહે કિચનની અંદર પણ અને વોશિંગ એરિયાની અંદર, એ પ્રમાણેના ઓપ્શન આપની પાસે ઉપલબ્ધ છે. હવે આપણે જોઈશું બેડરૂમ્સ. માસ્ટર બેડરૂમ, જે 4 BHKનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છો એ પૈકીનું આ છે માસ્ટર બેડરૂમ. એની સાઇઝ છે 11 ફીટ બાય 16.5 ફીટની. જે પ્રમાણે અહીંયા જોઈ રહ્યા છો એક સરસ મજાનો વિશાળ ડબલ બેડ લાગેલો છે. એ સિવાય પણ એટલી પૂરતી જગ્યા આપને મળી રહે છે કે આપ આરામથી હરફર કરી શકો, આપના રૂમને, આપના બેડરૂમને એન્જોય કરી શકો. અહીંયા આગળ જે ફ્લોરિંગ આપવામાં આવ્યું છે, ફ્લોરિંગની વાત કરીએ તો વુડન ફ્લોરિંગ માસ્ટર બેડરૂમમાં આપવામાં આવે છે. બાકીના 3 બેડરૂમની અંદર આપણને વુડન ફ્લોરિંગ નથી મળતું, પરંતુ જે સરસ મજાના ટાઇલ્સ લગાવીને આપવામાં આવ્યા છે, વિટ્રીફાઈડ ટાઇલ્સ કરતાં ડિજિટલ પ્રિન્ટવાળા ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે. પરંતુ અહીંયા આપને માસ્ટર બેડરૂમની અંદર વુડન ફ્લોરિંગ મળે છે. એસી, કારણ કે મેં પહેલાં આપને જણાવ્યું હતું સેન્ટ્રલી એસી ફ્લેટ છે, એટલે દરેક બેડરૂમની અંદર પણ આપને એસી બિલ્ડર તરફથી જ લગાવીને આપવામાં આવે છે. જે રીતે આપ જોઈ રહ્યા છો અહીંયા સરસ મજાનો એક આપ વોર્ડરોબ બનાવી શકો છો. લગભગ 2.5 ફીટ એની પહોળાઈ હોઈ શકે, ઊંચાઈ જે રીતે જોઈ રહ્યા છો 8 ફીટ જેટલી, અને આમ લંબાઈ તમે ઈચ્છો એટલું લાંબુ કરી શકો. કારણ કે અહીંયા બાજુમાં બનાવવામાં આવ્યો છે ડ્રેસિંગ માટેનો એરિયા, 7.5 ફીટ બાય 5 ફીટનો એરિયા આપવામાં આવ્યો છે. અને એને અડીને જ છે, કનેક્ટેડ છે બાથરૂમ. બાથરૂમની સાઇઝની અગર વાત કરીએ તો 5.5 ફીટ બાય 9 ફીટની સાઇઝ મળે છે, એટલે બાથરૂમ પણ વિશાળ છે. બાથરૂમની અંદર કોલર્સના ફિટિંગ અને સેનેટરી વેર પણ કોલર્સના જ લગાવીને આપવામાં આવ્યા છે. જે રીતે આપ અહીંયા જોઈ રહ્યા છો એની અંદર જે રેઇની શાવર લગાવીને આપવામાં આવ્યો છે એ પણ બિલ્ડર તરફથી લગાવીને આપવામાં આવ્યો છે. અને હા, બાથરૂમની ખાસિયતની આપને વાત કરી દઉં કે જે બાથરૂમની ડિઝાઇન આપ અહીંયા જોઈ રહ્યા છો, એનું ફ્લોરિંગ જોઈ રહ્યા છો યા વોલ જોઈ રહ્યા છો, એ પ્રમાણેની વોલ અને ફ્લોરિંગ અગર આપ ઈચ્છો તો બીજા બાથરૂમની અંદર પણ આપ કોપી કરાવી શકો. અહીંયા 4 બાથરૂમ આપને 4 બેડરૂમના ફ્લેટની અંદર મળી રહ્યા છે. એ 4 બાથરૂમને આપ ઈચ્છો એ રીતે આપની રીતે ડિઝાઇન કરાવી શકો છો. એટલે એનું ફ્લોરિંગ અને વોલ એ પ્રમાણેના આપ બનાવડાવી શકો છો. ફિટિંગ્સ તો આપને કોલરના જ મળશે. હવે આપણે જોઈશું બીજો બેડરૂમ. બીજો બેડરૂમ. અહીંયા જે પ્રમાણે સેમ્પલ હાઉસમાં બતાવવામાં આવ્યું છે, આનો ઉપયોગ કરવામાં આવ્યો છે ચિલ્ડ્રન્સ રૂમ તરીકે. આપ પણ એનો ઉપયોગ ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કરી શકો. પરંતુ હું એટલા માટે એને બીજે માસ્ટર બેડરૂમ કહી રહ્યો છું કારણ કે આની સાઇઝ પણ પહેલા માસ્ટર બેડરૂમ જેટલી જ છે, 11 ફીટ બાય 16.5 ફીટની. જો અગર આપ ચિલ્ડ્રન રૂમ બનાવવા માગતા હો તો જે પ્રમાણે આપ સેમ્પલ હાઉસમાં જોઈ રહ્યા છો એવી સરસ મજાની રંગબેરંગી આપ ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે ડિઝાઇન કરાવી શકો છો. જે રીતે આપ અહીંયા જોઈ રહ્યા છો સોફા કમ બેડ લગાવેલો છે. અગર આપને ત્યાં એક બાળક હોય તો એક બાળક માટે પૂરતો બેડ લાગેલો છે. 2 બાળકો હોય તો બાળકો માટે આપ સોફા કમ બેડનો ઉપયોગ કરી શકો છો, અથવા તો એક સીધો ડબલ બેડ આપ સજાવી શકો છો. બાળકોના ભણવા માટેના રાઇટિંગ ટેબલની સુવિધા પણ અહીંયા આપવામાં આવેલી છે. આપના બાળકોના પુસ્તકો રહી શકે એ પ્રમાણેનો શેલ્ફ પણ બનાવવામાં આવેલો છે. એ સિવાય બાળકો માટે એક નાનકડો ટોય ઝોન આપ ઘરની અંદર બનાવડાવી શકો છો. અને જે રીતે આપ અહીંયા જોઈ રહ્યા છો એ રીતે સરસ મજાના વોર્ડરોબ ફૂલ સાઇઝના બાળકો માટે આપ બનાવડાવી શકો એટલી પૂરતી જગ્યા અહીંયા આપવામાં આવેલી છે. બાથરૂમની વાત કરીએ તો બાથરૂમ પણ 5 ફીટ બાય 9 ફીટની છે. અને જે રીતે આપ અહીંયા જોઈ રહ્યા છો ટેક્સચર્ડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે. ફૂલ સાઇઝનું જે રીતની વોલ બનાવીને આપવામાં આવેલી છે એ જ પ્રમાણેની ડિઝાઇનર વોલ આપને દરેક બાથરૂમની અંદર મળશે. આ જે સૂર્યા એમરલ્ડ સ્કીમ છે એની ખાસિયત એ છે કે ફર્નિચર અને પડદાને બાદ કરીએ તો એ સિવાય બાકીનું મોટા ભાગનું આપને બિલ્ડર તરફથી મળી રહ્યું છે. એસી પણ મળી રહ્યા છે. ફ્લોરિંગ, જો ફ્લોરિંગની વાત કરીએ
તો આપણે માસ્ટર બેડરૂમની અંદર વુડન ફ્લોરિંગ જોયું. આની અંદર જે ફ્લોરિંગ આપવામાં આવ્યું છે એ છે ડિજિટલ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ, અને આ પ્રમાણેનું ફ્લોરિંગ આપને બાકીના 3 બેડરૂમમાં પણ જોવા મળશે. હવે આપણે બાકીના 2 બેડરૂમ જોઈ લઈએ. આ છે ત્રીજો બેડરૂમ, અથવા તો એને તમે કહી શકો પેરેન્ટ્સ રૂમ. એની સાઇઝ છે 11 ફીટ બાય 15 ફીટની. એટલે સૂર્યા એમરલ્ડે જે 4 BHKનું સેમ્પલ હાઉસ ડિઝાઇન કર્યું છે એવું માનીને ચાલી રહ્યા છે કે આપ એક સંયુક્ત સુખી ગુજરાતી પરિવારમાં રહો છો. આપ, આપની પત્ની, આપના બાળકો માટેનો એક રૂમ અને એક આપના માતા પિતા માટેનો રૂમ, એ પ્રમાણેનો આ ત્રીજો બેડરૂમ છે. એની સાઇઝ છે 11 ફીટ બાય 15 ફીટની. એટલે વિશાળ જે રીતનો બેડરૂમ અહીંયા બતાવવામાં આવ્યો છે, એક બેડ સરસ લાગી શકે. એ સિવાય આપના માતા પિતાની જરૂરિયાત મુજબનું ફર્નિચર આપ તૈયાર કરાવડાવી શકો છો, અને 2 વ્યક્તિ માટેનો સરસ મજાનો વોર્ડરોબ પણ આપ અહીંયા લગાવી શકો છો. જે પ્રમાણેનું ફ્લોરિંગ આપણે ચિલ્ડ્રન્સ રૂમની અંદર જોવું, એ જ પ્રમાણેનું ડિજિટલ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ અહીંયા આપવામાં આવેલું છે. એસી, કારણ કે સેન્ટ્રલી એસી ફ્લેટ છે એટલે એની અંદર આપને તોશિબાના એસી પણ બિલ્ડર તરફથી મળે છે. પણ હા, આ બેડરૂમની મજાની વાત છે બાલ્કની. 5 ફીટ બાય 5 ફીટની બાલ્કની મળે છે કે જ્યાંથી આપના મા બાપ સાંજે સરસ મજાનો ગાર્ડનનો વ્યૂ લઈ શકે, અથવા તો એમાં રમતા બાળકોની મજા લઈ શકે. બાથરૂમ જે એટેચ બાથરૂમ આપવામાં આવ્યો છે એની સાઇઝ છે 10 ફીટ બાય 6 ફીટની. એટલે પેરેન્ટ્સ રૂમ માટે વિશાળ કહેવાય એવો બાથરૂમ આપને મળી રહ્યો છે. અને બાથરૂમની અંદર કોલરના ફિટિંગ અને સેનેટરી વેર દરેક બાથરૂમની અંદર મળી રહ્યા છે. હવે આપણે જોઈશું છેલ્લો રૂમ, જેનો ઉપયોગ આપણે ગેસ્ટ રૂમ તરીકે કરવાનો. ચોથો બેડરૂમ, આનો ઉપયોગ આપણે ગેસ્ટ રૂમ તરીકે કરી શકીએ. પણ આને ગેસ્ટ રૂમ કહેવું થોડું અજુગતું લાગે છે, કારણ કે આની સાઇઝ બીજા બેડરૂમ જેટલી જ છે. એટલે આની સાઇઝ પણ 11 ફીટ બાય 16 ફીટની છે. એટલે વિશાળ ગેસ્ટ રૂમ મળે છે. આપને ત્યાં આવનાર મહેમાનને એવું નહીં લાગે કે એને કોઈ નાનકડા રૂમમાં આપ્યો, ઉતારો આપ્યો છે. અહીંયા જે રીતે આપ જોઈ રહ્યા છો, સરસ મજાનો વોર્ડરોબ આપ સજાવી શકો છો. આ ફૂલ સાઇઝનો વોર્ડરોબ અહીંયા લગાવી શકાય એટલી જગ્યા છે. એક ડ્રેસિંગ મિરર આવી શકે છે. સાથે સાથે જે આને એટેચ બાથરૂમ આપવામાં આવી છે, વોશરૂમ આપવામાં આવ્યો છે, એની એક ખાસિયત એ છે કે એનો એક દરવાજો ખુલે છે આ તરફ, એટલે કે ગેસ્ટ રૂમ તરફ, અથવા તો આને આપ જો લોક કરી દો તો બીજો દરવાજો આપને મળી રહ્યો છે, જેનો ઉપયોગ આપ કરી શકો કોમન ટોયલેટ બાથરૂમ તરીકે. એટલે આ જે રૂમ છે એની ખાસિયત એ એનું એટેચ ટોયલેટ બાથરૂમ છે, જેનો ઉપયોગ આપ જરૂરત મુજબ અથવા તો આપની અનુકૂળતા મુજબ કરી શકો છો. તો આપણે જોઈ અલ્ટ્રા લક્ઝુરિયસ સ્કીમ સૂર્યા એમરલ્ડ, જે 3 અને 4 BHKની સ્કીમ છે. એ સિવાય આપણે આંબલી ઇસ્કોન રોડ વિશે પણ જાણ્યું. હવે આપણી સાથે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સૂર્યા ગ્રુપના CMD સુરેશભાઈ પટેલ. સુરેશભાઈ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. સરસ મજાની સ્કીમ આપે બનાવી છે 3 અને 4 BHKની. પણ ઇસ્કોન આંબલીનો રોડ આમ તો બહુ વિસ્તાર પામેલો રોડ છે, પણ હજી અંડર ડેવલપમેન્ટ છે. આ વિસ્તાર પસંદ કરવાનું કારણ શું? અમદાવાદ શહેર જે રીતે કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે આગળ, અને એમાં અમદાવાદમાં અત્યારે વસ્તી લગભગ 65 લાખની છે. એવું ટાર્ગેટ છે કે 2025 સુધીમાં અમદાવાદમાં લગભગ 1 કરોડ લોકો વસતા હશે. અને એવા વખતે પોશ એરિયા જે ડેવલપિંગ થતો હોય, કે જે મુખ્ય રોડની નજીક પણ હોય અને લોકોના પ્રિફરેબલ મોસ્ટ લિવિંગ રેસિડેન્શિયલ પોકેટમાં આવતો હોય, એટલે રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબ વચ્ચેનો આ વિસ્તાર કે જે ઇસ્કોન મંદિરથી 500 મીટરના અંતરે જ આપણે ઇસ્કોન આંબલી રોડ પર બેઠા છીએ, તે અત્યારે લક્ઝુરિયસ બંગલોઝ અને લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ માટેનો સૌથી ડિમાન્ડવાળો એરિયા છે. અને આ એરિયામાં એવું પોટેન્શિયલ છે કે આગામી વર્ષોમાં જ્યારે ખાસ કરીને બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈને જોડતી હશે, ત્યારે મુંબઈના અને બીજા દેશના વિસ્તારોમાંથી લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને જ્યારે રહેવાનું પસંદ કરશે, ત્યારે સૌથી પોસ્ટ લક્ઝુરિયસ એરિયા આ ઇસ્કોન આંબલી વિસ્તાર જ હશે. હવે એક નામ, તમારું ગ્રુપ તો સૂર્યા છે અને બહુ જાણીતું ગ્રુપ છે, પણ એમરલ્ડ નામ એક
એને જેને કહેવાય કે એક પ્રકારનો નંગ અથવા તો હીરો, આ નામ પસંદ કરવાનું કારણ શું? આમ જોવા જઈએ તો સૂર્યા ગ્રુપમાં અમે છેલ્લા 26 વર્ષથી અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ઘણા બધા રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ કરીએ છીએ. પણ જ્યારે આ વખતે સૂર્યા એમરલ્ડ નામ લેવાની વાત આવી ત્યારે વિચાર્યું કે પોશ એરિયા બી હોય અને જ્યારે તમે લક્ઝુરિયસ પ્રિશિયસ સ્પેસિફિકેશન આપતા હો ત્યારે પ્રિશિયસ લિવિંગ વાળે એવું નામ હોવું જોઈએ. એટલે એમરલ્ડ એટલે એક જેમ્સ, એક કિંમતી નંગ, અને જેને સારામાં સારી રીતે તરાશવામાં આવે ત્યારે જે રીતે લોકોને પોતાના જીવનમાં એક નવી રોશની લાવે અને એક નવી જેમ ઇફેક્ટ લાવે એવું જ આ નામ આ સ્કીમ સાથે એપ્રોપ્રિએટ હોવું જોઈએ. એટલે અમે વિચાર્યું કે સ્કીમમાં પણ પ્રિશિયસ જેમ્સમાં જેવા સ્પેસિફિકેશન હોય છે એવા સ્પેસિફિકેશન અને એવી એમ્યુનિટીઝ સાથે જ્યારે અમદાવાદની શ્રેષ્ઠતમ લક્ઝુરિયસ સ્કીમ તમે મૂકતા હો તો એની સાથે સૂર્યા ગ્રુપનું સૂર્યા એમરલ્ડ નામ સૌથી શ્રેષ્ઠ કોમ્બિનેશન હોય એવું અમને લાગ્યું. તો કેવો રિસ્પોન્સ અત્યાર સુધીમાં મળ્યો છે, અને અગર જો પ્રાઇઝની વાત કરીએ તો શું રેન્જમાં આ સ્કીમ ઉપલબ્ધ છે? આમ જોવા જઈએ તો આ વિસ્તારમાં ખૂબ જ મોટા એટલે 10 કરોડના બંગલોઝ ઘણા બધા છે અને એમ કહી શકાય કે એપાર્ટમેન્ટ પણ 3 થી 4 કરોડના એપાર્ટમેન્ટ્સ છે. ત્યારે એવા સંજોગોમાં એફોર્ડેબિલિટી બી રહે અને સૌથી શ્રેષ્ઠ સ્પેસિફિકેશન રહે એ દિશા તરફ જોવાનું અમે વધારે પસંદ કરી રહ્યા છીએ. એટલે લગભગ 1 કરોડ અને એનાથી થોડી ઉપરની રેન્જના એપાર્ટમેન્ટ હોય કે જેમાં 4 બેડરૂમ અને 3 બેડરૂમના આપણે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ આપી શકીએ અને જે 5 કરોડ કે 7 કરોડના એપાર્ટમેન્ટમાં સ્પેસિફિકેશન છે એ સ્પેસિફિકેશન આપણે 1 કરોડના પ્રોજેક્ટમાં કરી શકીએ એ રીતે આપણે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. ક્યાં સુધીમાં પોઝેશન લોકોને આપવાની ગણતરી? આમાં કુલ 4 બ્લોક છે. એમાં પહેલા 2 બ્લોકનું પોઝેશન 24 મહિનામાં આપી રહ્યા છે કારણ કે આ 7 સ્ટોરી એપાર્ટમેન્ટ છે. એક પ્રેક્ષક તરીકે અથવા તો પેલા તરીકે પણ જાણવાની ઈચ્છા હોય કે ભાઈ જે ડિજિટલ વિટ્રીફાઈડ ટાઇલ્સ કહેવાય તો એમાં શું ફેર છે અને જે નોર્મલ હોય છે એવા, કારણ કે આપ 3 બેડરૂમની અંદર આ પ્રકારના ટાઇલ્સ લગાવીને આપી રહ્યા છો. આમ જોવા જઈએ તો મોબાઈલ આપ ખરીદતા હો તો એક સાદો મોબાઈલ બી હોય, સ્માર્ટફોનમાં પણ 4 ઓપ્શન મળતા હોય, પણ એમાંનો જ્યારે શ્રેષ્ઠ પ્રોડક્ટ આપ પસંદ કરતા હો ત્યારે એની ક્વોલિટી તમને લાંબા સમય સુધી જળવાઈ રહે એવી મળતી હોય છે. અમે અહીંયા શું કર્યું છે કે મોટાભાગના વિસ્તારમાં એટલે વેસ્ટિબ્યુલ, ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ, ફેમિલી રૂમ, કોમન એરિયા એ બધી જગ્યાએ અમે શ્રેષ્ઠ ક્વોલિટીનો ઇટાલિયન માર્બલ આપવાનું પસંદ કર્યું છે. અને સાથે સાથે 1200 mm બાય 800 mm એટલે લગભગ એમ કહી શકાય કે ખૂબ જ મોટી સાઇઝના અને 800 બાય 800ની સાઇઝના 800 mm બાય 800 mm સાઇઝના ફેટ્રીફાઈડ ટાઇલ્સ કર્યા છે અને એની ખૂબ ઊંચી થિકનેસ સાથેના છે. અને મિરર પોલિશ આવતા હોય છે, મેટ ફિનિશ બી આવે છે, નોન સ્કીડ પણ આવે છે. એટલે બજારમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ બ્રાન્ડનો અમે ઉપયોગ કરીને આ પ્રકારના ફ્લોરિંગ કર્યા છે. અને બાલ્કની પણ 3 એક મળે છે કે એમાં પણ અમે નોન સ્કીડ ફ્લોરિંગ વાપરી શક્યા છીએ. અને જે વિન્ડોઝ છે અથવા તો બાલ્કનીના જે પાર્ટીશન છે એની અંદર કેવા પ્રકારના ડબલ ગ્લાસ, એટલે હું એ ટેકનોલોજી એટલે ડીજીયુ ગ્લાસ હોય છે કે જેના લીધે વચ્ચેના વેક્યુમ હોવાના લીધે બહારના અવાજથી એક સાઉન્ડ પ્રૂફ થાય છે. અને સૌથી અગત્યનું એ છે કે અમે બધા જ એપાર્ટમેન્ટ એર કન્ડિશન આપ્યા છે. એટલે દરેક મકાનની અંદર 4 થી શરૂ કરી 5, 6, 7 જેટલા એર કન્ડિશન યુનિટ આવે એના માટેનું VRV સિસ્ટમ લીધી છે. એટલે એક જ યુનિટમાંથી પણ મલ્ટી કોમ્પ્રેસરથી આ પ્રકારની એર કન્ડિશનની સુવિધા થાય છે. એટલે એનર્જી એફિશિયન્ટ કોમ્પ્રેસર જ્યારે પસંદ કર્યું હોય અને મલ્ટી રોટરી આપ સિલેક્ટ કરતા હો એવા વખતે અંદરની એનર્જી વધારાની ઠંડક બહાર ન જતી રહે અને બહારની ગરમી વધારાની ન આવે એ માટે આ ડીજીયુ ગ્લાસ વધારાની મદદરૂપ થતા હોય છે. અને ઉપરાંત સાઉન્ડ પ્રોટેક્શનમાં પણ ખૂબ જ સરસ રીતે કામમાં આવતા હોય છે. તો કોમન એમ્યુનિટીઝ બીજી શું શું તમે ઓફર કરી રહ્યા છો? કારણ કે તમારો પ્રોજેક્ટ જસ્ટ સ્ટાર્ટ થયો છે, એટલે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થયું છે. હા, કોમન એમ્યુનિટીઝની રીતે જોવા જઈએ તો સોસાયટીમાં એન્ટર થતા હો ત્યાંથી જ વિડીયો કેમેરા છે. એટલે પહેલેથી જ એની સિક્યોરિટી ગાર્ડ આવી જાય છે. 24/7 સિક્યોરિટી ગાર્ડ હોય છે. ઉપરાંત દરેક ફોયર એર કન્ડિશન આપ્યા છે. દરેક ફોયરમાં પણ સિક્યોરિટી ગાર્ડ એ વચ્ચેનું બેરિયર બને છે કે જે તમારે સિક્યોરિટી ચેકઅપ કરીને જ પછી વિડીયો ફોનથી વાત કરાવીને જ ઉપર જવા દે. ઉપરાંત દરેક મકાનમાં વિડીયો ફોન સુવિધા છે કે જે એના એન્ટ્રીમાં પણ એટલે ટ્રિપલ લેયર ચેકિંગ થઈ જાય છે. સાથે સાથે બેઝમેન્ટમાં કે ટેરેસ પર એન્ટ્રી લેવી હોય તો કમ્પલસરી સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરવો પડે છે. એટલે સ્માર્ટ કાર્ડથી જ એન્ટ્રી હોય એટલે એક્સેસ માત્ર નિયમિત કરેલા લોકોથી જ મળે છે. બીજું, ઘણી બધી જગ્યાએ પાર્કિંગના એક્સ્ટ્રા પૈસા લેવામાં આવતા હોય છે. અમે પાર્કિંગ લોકોને ફ્રી આપીએ છીએ, એક્સ્ટ્રા પૈસા લેતા નથી એવું માનીને કે લક્ઝુરિયસ મકાન લેવાવાળી વ્યક્તિને આ પ્રકારે એડિશનલ ફેસિલિટી નથી પણ આ જરૂરિયાત છે. આવનારા ભવિષ્યમાં જે રીતે પાર્કિંગ લોકોની જરૂરિયાત છે એટલે મેક્સિમમ પાર્કિંગ અમે દરેકને આમાં કરી આપ્યું છે. કેટલું મળે છે? મિનિમમ 2 કાર પાર્કિંગ અને કોઈને જોઈએ તો એથી પણ વધારે કાર પાર્કિંગ મળી શકે એ પ્રકારનું અહીંયા પ્રોવિઝન છે. કારણ કે પૂરેપૂરો ગ્રાઉન્ડ ફ્લોર
અને પૂરેપૂરું આખા પ્લોટ જેટલું બેઝમેન્ટ એ બધામાં અમે કાર પાર્કિંગની સુવિધા કરેલી છે. સાથે સાથે કોમન એરિયાની માં જે કોમન ટેરેસ આવે છે એમાં પણ સ્માર્ટ કાર્ડ એન્ટ્રી છે અને ત્યાં સુધી એલિવેટર્સ જાય છે. એટલે શ્રેષ્ઠતમ એલિવેટર્સ જે લીધા છે જે બેઝમેન્ટ અને ટેરેસ બંનેમાં એક્સેસ આપે છે અને ટેરેસમાં પણ કોઈને 100 માણસની પાર્ટી કરવી હોય તો એના માટેના પ્રોવિઝન સાથેનું વ્યવસ્થા છે, પણ જે તે બ્લોકના મેમ્બર જ એ ટેરેસમાં એક્સેસ કરી શકતા હોય છે. સાથે સાથે જેટલી બી કોમન લાઇટિંગ છે, જેટલો બી કોમન એરિયા છે, પાણીના પ્રેશર પંપ છે, ટ્યુબવેલ છે, એ બધા માટે પાવર બેકઅપ આપ્યો છે કે જેથી કરીને ઇમરજન્સીમાં પણ ક્યારેય પાવર વગર સોસાયટીને અગવડરૂપ ન થાય. બીજી અગત્યની વાત કોમન એમ્યુનિટીઝ, તો ચિલ્ડ્રન પ્લે એરિયા જે અમે આપીએ છીએ તે હાઈ ક્વોલિટીના ચિલ્ડ્રન ઇક્વિપમેન્ટ તો ખરા જ, પણ ઇક્વિપમેન્ટની સાથે રબરાઇઝ ફ્લોરિંગ છે કે જે ફોરેનના કન્ટ્રીમાં મેન્ડેટરી હોય છે, પણ અહીંયા લોકો ધૂળ કે બીજા કોઈ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે કે જેનાથી બાળકોની શ્રેષ્ઠ સેફટી જળવાઈ રહે છે. વાઈફાઈ પણ તમે અહીં ઉપલબ્ધ કરાવી રહ્યા છો, કોઈ એપ પણ આપી રહ્યા છો, શું એ પ્રકારની? બિલકુલ સાચી વાત છે. સ્માર્ટ કાર્ડ એન્ટ્રી એટલે જે ડેઝિગ્નેટેડ લોકો હોય એ લોકો જ બેઝમેન્ટમાં એન્ટ્રી કરી શકે. એટલે એમની કાર આવે ત્યારે દરવાજો એની સાથે ખુલી જાય અને સેન્સર બેઝ હોય એટલે કાર સાથે જોડાયેલું હોય. એવી રીતે સ્માર્ટ કાર્ડ આપ્યું તો એ સ્માર્ટ કાર્ડથી ટેરેસમાં કે આ જે કોમન એમ્યુનિટીઝના એરિયા છે, ક્લબ હાઉસ છે, એમાં એ લોકો મેમ્બર્સ એક્સેસ કરી શકે. અને બીજી સૌથી અગત્યની વાત છે કે અમે એક એવી મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરી રહ્યા છીએ, કારણ કે જ્યારે બી કોઈ પણ વ્યક્તિ ડેવલપર પાસેથી મકાન લે છે ત્યારે ડેવલપરના મગજમાં માત્ર આ સેલ કરવાની ભાવના ના હોવી જોઈએ, પણ સેલ્સ પછીની સર્વિસ માટે પણ બેકઅપ હોવું જોઈએ. એટલે અમે 10 વર્ષના વોરંટીવાળા ઇક્વિપમેન્ટ લીધેલા છે કે જેથી કરીને તમને ઇલેક્ટ્રિકલ સ્વિચીસ હોય કે પછી એના માટેના પીસીપી ફિટિંગ્સ હોય તો 10 વર્ષની વોરંટી મળે, પણ એના માટે અમારે ત્યાંથી જ મેનેજર એ વસ્તુનું કોર્ડિનેશન કરી આપે. એટલે સ્માર્ટ એપ્લિકેશન દ્વારા રાત્રે 2 વાગે પણ પોતાના ઘરમાંની કોઈ પણ કમ્પ્લેન હોય તો એ પોતાના મોબાઈલ એપ્લિકેશન પર ટાઈપ કરે તો એ સીધી અમારા સર્વિસ સર્વરમાં પહોંચી જાય છે અને ત્યાંથી જ એ વર્કલોડ ડિસ્ટ્રીબ્યુટ થાય છે. કે આમ ઓવરઓલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, એવામાં આ પ્રકારના હાઈ એન્ડ પ્રોજેક્ટ લઈને અમદાવાદના ઘણા ડેવલપર્સ આવી રહ્યા છે અને જે પ્રમાણેની ફેસિલિટીઝ આપી રહ્યા છે, કોઈને પણ એટ્રેક્ટ કરે એવી ફેસિલિટીઝ છે, પણ આ રાઈટ ટાઈમ છે લોકોએ ખરીદવા માટેનો? આમ જોવા જઈએ તો લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ પહેલી નજરે લોકલ વ્યક્તિને એમ લાગે કે કદાચ મોંઘા થઈ રહ્યા છે, પણ ખરેખર જો એના રેટ બીજા ડેવલપ મેટ્રો સિટીની કમ્પેરિઝનમાં કરવામાં આવે, સુરત કે પૂના કે અમદાવાદ સિવાયના બોમ્બે, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, ચેન્નઈ, તો એની કમ્પેરિઝનમાં હજુ ઘણા નીચા રેટ છે અમદાવાદમાં. અને આ રીતના હાઈ એન્ડ એપાર્ટમેન્ટ તમે મુંબઈ કે એવી કોઈ જગ્યાએ લેવા જાઓ તો અહીંના કરતાં 10 ગણા ભાવ ચૂકવવા પડતા હોય છે. આપને આપના પ્રોજેક્ટ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને CNBC બજાર માટે સમય કાઢ્યો એ બદલ આભાર. થેન્ક યુ. તો આ અઠવાડિયે આપણે જોયું અમદાવાદનો ઇસ્કોન આંબલી રોડ ઉપરનો સૂર્યા ગ્રુપનો પ્રોજેક્ટ. આવતા અઠવાડિયે અમે આપને ફરી લઈને ચાલીશું ગુજરાતના કોઈ અન્ય શહેરમાં, કોઈ નવા વિસ્તારમાં, કોઈ નવા ડેવલપરની સ્કીમ વિશે માહિતી આપવા. આપ જોતા રહો CNBC બજાર અને ખાસ પ્રોપર્ટી બજાર, જે આપને આપનું ઘરનું ઘર ખરીદવામાં મદદ કરી રહ્યું છે. Cera present Property Bazaar.